ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી અને ગુડ ઇવનિંગ. કેમ તો આપણે આજની બ્લોગની સ્ટાર્ટિંગ આપણે એટલા વાગે કરી છે તો તમે સમજી શકો. એટલે કેટલા વાગે ખબર 6:41 જ થઈ છે. ઓ મિત્રો, કેમ કે આપણે થોડાક કામમાં હતા ને આજ મસ્ત મજાની તારીખ છે 31 મહાસુદ ને 13 ને આપણો સુવિચાર મસ્ત મજાનો સાઈડમાં છે આજનો. તો આજનો બ્લોગ કંઈક લાંબો તો નહીં હોય. આજ હું મારા બ્રધર, મારા ભાઈને ત્યાં જવાનો છું. મારો મિની બ્લોગ પણ હમણાં થોડાક સમયમાં હું સ્ટાર્ટ, એટલે આજ આવડો બ્લોગ ચાલુ કર્યા પહેલાં મેં બ્લોગ ઉતાર્યો હતો. હજી એની બધું એડિટિંગ કર્યા પછી તેમ તે મિત્રો કાલ મસ્ત મજાનો રવિવાર છે. જો એડિટિંગ જો મારા ભાઈને ત્યાં થઈ જશે તો હું ત્યાં જ અપલોડ કરીને આવી છે વાઈફાઈ. તેમ તો મારા મમ્મીના ફોનમાં, એટલે હજી મારો ફોન જ છે 2 GB હતા અને વિડીયો મારા 2 થી 3 GBના હોય થઈ ગયા છે. કંઈક કોકને જોવો હોય તો પણ અને આપણે પછી ક્યાંક એડિટ્સમાં ભૂલ આવી હોય, આપણે સુધારવો હોય એના માટે આપણે એડિટ ત્યાં જ કરીને આવવાના છે. ત્યાં તો એડિટ થશે જ નહીં, એડિટ મારે અહીંયા જ કરવો પડશે. તે બ્લોગનો એડિટનો આવીને જ કરવાનું છે. હાલો મિત્રો, આજનો કંઈક પ્રોગ્રામ આપણે છે મસ્ત મજાનો ઓળો. હજી આ બેનું નથી, આ જે રીંગણાને શેકવાનું છે. ઓળો અને ભાખરી અને દૂધ ખાવાની મજા જ કંઈક અલગ આવે. અને આ મસ્ત મજાનો રોટલીનો લોટ છે, દળાવા ગયા હતા એટલે જો સરખી રીતના મૂકવામાં આવે છે. અને આપણા બિસ્લા પોટલા તૈયાર કર્યા છે. હુકામ તો તૈયાર કર્યા દીધું ભાઈ. મેં તો આપણું આ બિસ્લું છે તેમ આપણે જવાના છે ગામડે. હુકામ જવાના નહીં પણ કહી દે જાજો બિસ્લા પોટલા છે. અમારા બધા કપડાં છે. હુકામ જવાના ગામડે જોઈજો. ને આપણે આજ તારીખ 31 થઈ છે એવી આપણે 3 તારીખે સવારના રોજ આપણે નીકળશું ગામડાની સાઈડ. એટલે 3 તારીખે સવારે ગાડીમાં જશું. રિટર્નનું નક્કી નથી. અને ત્યાં મસ્ત મજાના લગ્ન છે, ફૂલ મોજ આવવાની છે. કોના છે ને કમેન્ટ કરી દો. તમે હજી મારી ફેમિલીને જ નહીં ઓળખતા હોય, ઘરની ફેમિલીને મસ્ત મજાનો છે લોટ સાણો ડુંગર બની ગયો. લોટ ઢોળાઈ ગયો છે. જો સાઈડમાં લેવા ગયા જે લોટ ઢોળાઈ ગયો. અને હું સાઈડમાં લઈ લઉં છું. એવું છે. અને હવે આ ઢોલમાં નાખશે અને જો અહીંયા ઢોળાઈ ગયો એવું કાંઈક છે. અને ભગવાનને મસ્ત મજાના દર્શન કરી લેવે. અને આવો મારે દીવાબત્તી ભણવાની છે. હા તો મિત્રો મસ્ત મજાનો કેમેરો મૂકી દીધો. પહેલાં મસ્ત મજાની આપણે લાઇટ મને પહેલાં આપણે ડીવેટી લેવું. ડીવેટી આવું ડીવેટી આવે ને એમાં એક મસ્ત મજાની વ્હાઈટ નાખીશું. આ વ્હાઈટ નાખીશું પછી એક બાકસ લેજો. અને અમારી ભાષામાં મસ્ત મજાના હશે પણ તમે એમાં ધ્યાન દો, એમાં મારી ઉપર ધ્યાન દો. અને આને આપણે પાણી દેવું અને પાસે સંગાઈ દેવું. અગરબત્તી રે અગરબત્તી રે અગરબત્તી આજે કરીશ. તમે અગરબત્તી મસ્ત મજાની 2 અગરબત્તી છે. દીવટી ઓર રાખજે, મંદિર કાળો થઈ જાય છે. ઓકે મમ્મી. મસ્ત મજાની જો મિત્રો અગરબત્તી સંગાઈ છે. કડી કામને મને રહેવા દેવાની હોય. માસી આમને રહેવા દેજો મિત્રો. હા જો હવે જોજો. પછી
આમ કેમ છો આજ આપણી આવે આરતી બોલે જઈ શકે એક આમ ફૂટી છે એક અડધેથી વળગી છે હવે આમ છે આપણે આને આને મસ્ત મિત્રો આ અમે જ્યાં લગાવતા હશું તમને એમ છે નહીં આપણે આને તુલસીમાં રોકશું પેલો અમે લાઈટ કરી છે મસ્ત મજાની લાઈટ થઈ ગઈ આ આપણે ક્યાંક કાલ પિંગલ ખાધું હતું ખાવી રહેશું ખાવી રહેશું ખાલી બીજા બધો જ્યાં અહીંયા ઓલી કઈ જાય તુલસી પાંદડા પડી જાય છે ક્યાં થઈ એટલે મમ્મી તો મસ્ત મજાને મૂકે છે હા જો અહીંયા મૂકી દીધી હવે આપણે જઈશું આ રોડો તમને ખાવા સમય અમારો સમય રોડો પછી આપણે અહીંયા બ્રગર આપણે નથી ખાવાનો સમય તો નહીં છે પણ મસ્ત મજાનો ઓળો બની ગયો છે તમે જુઓ અને આ મસ્ત મજાના ધાણા છે આમ જોવો ખાલી તમે ઓળો જોવો આમ જોઈજો હમણાં આ ધાણાથી જે ઓળાની સુગંધ આવે ને મસ્ત મજાની છે અને એની સાથે આપણે ભારી છે રોટલાનો પ્રોગ્રામ નથી કામ નસીબે અને કાંઈ થોડા 7 હવા 8 જેવું છું છે અને મસ્ત મજાનો ઓળો છે આપણી બારે હા ધાણા વાગી એક નંબર પાણી પી લઈએ પેલા દિલ ખુશ કર દિયા તો મમ્મી ખાઓ મિત્રો ઓળો ખાવ નહીં ને અઠવાડિયામાં 2 વાર બાકી જે ખાવું હોય છે અઠવાડિયામાં 2 વાર ઓળો એક મંગળવારે ન ખાવ ને રવિવારે ન ખાવ કે ત્યારે ઓળો બને નહીં એવું અમારે કુટુંબ ખારે કહેવામાં આવે છે હવે હું તમને મારા ખાવા સમયે મળું હા તો મિત્રો મસ્ત મજાની ભાખરી અને ઓળો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે બહુ આપણે ખાવાની અને મસ્ત મજાનું દૂધ પણ નાખવાનું છે ને બધું મેં હું તમને બતાવું દૂધ અહીંયા જો આ તપેલીમાં લેવાનું હોય અને આમાં પછી બીજી તપેલીમાં નાખે ગાળો ન પડે ગાળો મમ્મી એમ કે ગાળો ગાળો ગાળે છે ને આ જો લીધેલું દૂધ હોય ને આ ઈ જ લીધેલું હોય પણ આમાં નાખે આ જો મસ્ત મજાનું દૂધ નાખે છે આમાં હા ઓળો આપણે આપણી જાતે લઈશું પહેલાં આપણે ભાખરીને ભાંગીશું એટલે જગ્યા થઈ જાય અને મને છે ને આની કોમેન્ટ કરજો આમાં ડિઝાઇન કઈ રીતના પાડી નહીં જેને ખબર હશે એ કોમેન્ટ કરી જ દેજો કઈ રીતના મેં ડિઝાઇન પાડી નહીં તેમ તે અમુક લોકો આપણા બહારથી પણ વિડીયો જોતા હશે અને હા મસ્ત મજાનો ઓળો હા હા એ આવો ઓળો તો કોણ થતો હશે આપણે થોડો પછી પણ લેવું મસ્ત મજાનો નવો આ આપણે ભાખરી વસમાં તૂટી ગયા અમે વિડીયો હાટું જાઉં હરખી કરું છું
મસ્ત મજાનો ઓળો હું તમને ખાઈને જ મળું હા તો હાલો